સોમવારે હું મરવાની હતી, મેં રસ્સી બી લાવેલી ફાંસી જવા જવાના જોઈ ને એને હરામ આવે મારા ભાઈને. જો એની બેન મરવાની હતી, ફાંસી જવાની હતી, તો અહીંયા મને જગ્યા મળી તો મેં જીવી. તબિયત સારી? હા, દવા આપે છે. દવા આપે છે? કેમ છે પેલા કરતા? પેલા કેવી રીતે રોડ ઉપર આંટા મારતા હતા, હવે અહીંયા મસ્ત સહારો મળ્યો, બધા બહેનો ભાઈઓ બધા મળે છે, કેવું લાગે છે? આ દોસ્ત છે મારી. હે? कौन दोस्त है तुम्हारी? आइडिया बताओ तो. आओ तो बेन. आप उनके मित्र हो, फ्रेंड हो एमना? શું નામ છે બેન? મારું નામ ફરજાના બાનુ છે ગની. અચ્છા, શું કહે છે બેન માં પરિવર્તન? આ બેન તારી છે પણ આખો દિવસ સુઈ છે, ખાવાનું બહુ ખાય છે. કેમ બેન એટલું આમ કામ નહીં કરવાનું આપણે? ના, કશું કામ. તમે બાજુમાં તો બરો, તમારા ફ્રેન્ડ છે તો. ને ચોટી છાપ મને બટર પરાણે બટર ખાવું છું. આ મને બટર આપે તો પરાણે બટર ખાવું છું. એવું છે? હા, હું ખામ જે કેવું તમને જમવાનું ને કેવું મળે છે? બહુ સરસ. તો કઈ છે જો મેં કેમ, હું રવિવારે સોમવારે હું મરવાની હતી, મેં રસ્સી બી લાવેલી ફાંસી જવા. શનિવારે મેં રાત્રે હુઈને ભગવાનને બધાને હાથ જોડીને પ્રાર્થના કરી, મેં મરવાની નથી. 20 વર્ષ થઈ ગયા, મારો વર નથી. આટલા નાના પોયરા હતા, મેં મોટા કર્યા, એને 12મી મેં પરાવી ને લગ્ન બી મેં કર્યા મારા બંને દીકરીના. મોટા નહીં, 2 દીકરી છે. તમારા દીકરા દીકરી શું કરે છે? 2 દીકરી છે મારી. અચ્છા, એ ક્યાં છે? લગ્ન થઈ ગયા છે, ઔરંગાબાદ છે. એવું છે? હા. તો તમે ગળે ફાંસો ખાવા જતા હતા? હા, રવિવારે હું સોચ્યું હું સોમવારે ફાંસી લઈ લેવા. મને મારો ભાઈ મને હકાલે છે ને ઘરમાંથી, મારી મમ્મી મને હકાલે છે, તું નથી જોઈતી મને, એટલે મોટા નાનો. તમે ક્યાંથી આવો? શું નામ છે બેન તમારું? મારું નામ ફરજાના બાનુ છે. તમે ક્યાંથી આવો છો? ઊનગાંવ પાટિયા સહી, ઊનગાંવ બેસ્તાનું. હા, સુરત. સુરત. બરોબર. અને તમારે 1 અઠવાડિયું થયું છે અહીંયા આવે? 1.5 મહિનો થઈ ગયું. 1.5 મહિનાથી રહો છો? હા. બરોબર. બધું જો મને ચાય મળે છે, નાસ્તો મળે છે, બપોરે ખાવાનું મળે છે, સાંજે ચાય મળે છે, નાસ્તો મળે છે, મને દવા મળે છે. હું મને કશું જરૂરત હોય તો મને બધું અહીંયા મળે છે. મિત્ર પણ મળી ગયા? પણ આ મને બહુ આ મને એની તકલીફ મને બતાવે છે, એને કશું જોઈએ છે ખાવાનું તો હું આપી દે. અચ્છા, હા. એટલો સારો પરિવાર મળ્યો તમને? આ બધા મારો પરિવાર છે. મારી મોટી પોરી મને બોલાવે છે, અહીંયા આવી જા, બધા કપડાં લઈને અમારા ત્યાં રહ્યો, પણ મેં એને ના પાડી. મને અહીંયા સારું લાગે છે એમને, હું અહીંયા રહેવા. ને મેં કીધું છે, મેં સદે કીધું હું મરી જવા ને તો મારા મોટા ભાઈને